દેશની અંદર અત્યારે 5 રાજ્યોની ચૂંટણીનું પરિણામ આવી રહ્યું છે, પણ સૌ કોઈની નજર છે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં. પશ્ચિમ બંગાળમાં આ વખતે ભારતીય જનતા પાર્ટી બાજી મારે છે કે ફરી એક વખત દીદીની સત્તા આવે છે, ઉપર સૌ કોઈનું ધ્યાન છે. બીજી તરફ તમિલનાડુની અંદર જે ટીવીકે પાર્ટી લઈને આવ્યા છે અભિનેતા વિજય થલાપતિ, તે આ વખતે સરસાઈ મેળવી રહ્યા છે. આ વખતે એમની સત્તા પણ ક્યાંક તમિલનાડુમાં બનતી દેખાઈ રહી છે. તો ચર્ચા એ કરવી છે કે તમિલનાડુની અંદર વિજય થલાપતિએ એવું તો શું કર્યું છે કે ત્યાં એમની સત્તા બની રહી છે, તેમની ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. અભિનેતા તરીકેના તમામ શિખર તો વિજય થલાપતિએ સર કરી લીધા છે, પરંતુ આ વખતે ચૂંટણીના મેદાનમાં તેઓ આવ્યા છે ને ટીવીકે પાર્ટી લઈને તેઓ જ્યારે મેદાનમાં આવ્યા અને એમણે ઘણા બધા વચન અને વાયદા પણ લોકોને આપ્યા છે, પરંતુ ચર્ચા એ કરવી છે કે એમની સફર ક્યાંથી શરૂ થઈ અને આ વખતે ત્યાંની જનતા છે ટીવીકે પાર્ટી ઉપર કેમ ભરોસો મૂકી રહી છે. સાઉથ સિનેમાના સુપરસ્ટાર થલાપતિ વિજયે કરોડો ફેન્સના દિલો પર રાજ તો કર્યું, હવે રાજનીતિમાં પણ ઝંપલાવ્યું છે. અભિનયમાંથી વિરામ લઈને તેમણે પોતાની પાર્ટી ટીવીકે દ્વારા રાજકીય ઇનિંગની શરૂઆત કરી. ફેબ્રુઆરી 2024માં લોકસભા ચૂંટણી પહેલા તેમણે સત્તાવાર રીતે પાર્ટીના નામની જાહેરાત કરી હતી. જોકે તેમણે લોકસભા ચૂંટણી લડવાને બદલે 2026ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું અને તેના માટે અભિનય પણ છોડવાનો મોટો નિર્ણય લીધો. થલાપતિ વિજયે 27 ઓક્ટોબર 2024ના રોજ વિલુપુરમના વિક્રમંડીમાં પોતાની ભવ્ય પ્રથમ રેલી કરી અને તેમણે રાજકીય તાકાત પણ બતાવી દીધી. જોકે 27 સપ્ટેમ્બર 2025ના રોજ કરૂરમાં આયોજિત રેલીમાં ક્ષમતા કરતાં વધારે ભીડ જોવા મળી. એમાં નાસભાગ પણ થઈ, જેમાં કેટલાક લોકોના મોત પણ થયા. આ ઘટના બાદ વિજયે મૃતકોના પરિવારને 20-20 લાખ અને ઈજાગ્રસ્તોને 2-2 લાખ રૂપિયાની મદદની જાહેરાત પણ કરી. આ મામલાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી, જેમાં વિજયની પૂછપરછ પણ કરવામાં આવી. આ અકસ્માત બાદ તેમણે સુરક્ષા વ્યવસ્થા પ્રત્યે વધુ ગંભીરતા પણ દાખવી હતી અને આજે આ આગળ જતા વિજય થલાપતિ તમિલનાડુના રાજકીય મેદાનમાં પોતાની અસલી કમાન્ડ પણ સાબિત કરી દીધી છે. દાયકાઓથી જે રાજ્યમાં ડીએમકે અને એઆઈડીએમકેનો દબદબો રહ્યો છે, ત્યાં વિજયની નવી પાર્ટી ટીવીકે 100 બેઠકો પર શરૂઆતની જે સરસાઈ છે મેળવીને નવો ઇતિહાસ રચી દીધો છે. આ માત્ર આંકડા નથી, પણ રજનીકાંત અને કમલ હાસન જેવા દિગ્ગજો જે ન કરી શક્યા તે વિજય કરી બતાવ્યું છે. તમિલનાડુની જનતાએ સ્પષ્ટ સંદેશ એ આપી દીધો છે કે હવે માત્ર સ્ક્રીનનો નહીં પણ વ્યવસ્થા બદલવાવાળો અસલી થલાપતિ પણ મળી ગયો છે. એક્ટર વિજયની સક્રિય રાજનીતિમાં એન્ટ્રીએ તમિલનાડુના રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે. તેમની પાર્ટી તમિલગા વેટી કઝગમ એટલે કે ટીવીકે પોતાની પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં જ મજબૂત પકડ બનાવી લીધી છે. આ સફળતા પાછળનું મુખ્ય કારણ છે કે પાર્ટીએ જે 7 મોટા વાયદા આપ્યા છે, જે સીધા સામાન્ય જનતાની જરૂરિયાતો સાથે જોડાયેલા છે. ટીવીકેના આ લોકપ્રિય અને મક્કમ નિર્ધારને કારણે રાજ્યના રાજકારણમાં ભારે હલચલ મચી ગઈ છે, જે વિજય એક પ્રભાવશાળી રાજકીય નેતા તરીકે ઉભરી આવ્યો છે. વિજયે પોતાનું પૂરું ધ્યાન પ્રથમવાર મતદાન કરનારા યુવાનો અને વિદ્યાર્થીઓ પર કેન્દ્રિત કર્યું છે. આ સાથે જ જયલલિતાના નિધન બાદ એઆઈડીએમકેની નબળાઈ અને ડીએમકે સામેની એન્ટી ઇન્કમ્બન્સીના લાભ પણ વિજયને મળ્યો છે. આ સાથે જો એમના 7 વાયદાની વાત કરીએ તો 60 વર્ષની વય સુધી દરેક મહિલાને દર મહિને 2500 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ સાથે જ દરેક પરિવારને વર્ષમાં 6 એલપીજી સિલિન્ડર છે મફત આપવામાં આવશે. અનસીર ટિપ્પમ યોજના હેઠળ દીકરીઓના લગ્ન પ્રસંગે 8 ગ્રામ સોનું અને સિલ્ક સાડી ભેટ આપવામાં આવશે. કામરાજાર કલવી ઉરુધિ ટિપ્પમ હેઠળ ધોરણ 1થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસના ખર્ચ માટે દર વર્ષે 15,000 રૂપિયાની સહાય પણ આપવામાં આવશે. આ સાથે જ તમામ મહિલાઓ માટે સરકારી બસોમાં મુસાફરી સંપૂર્ણપણે મફત પણ રહેશે. શિક્ષિત યુવાનોને મદદ કરવા માટે ગ્રેજ્યુએટ થયેલા યુવાનોને દર મહિને 4,000 રૂપિયા અને ડિપ્લોમા ધારકોને દર મહિને 2500 રૂપિયા બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. 5 એકર સુધીની જમીન ધરાવતા નાના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવશે, જ્યારે 5 હેક્ટરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોનું 50% દેવું છે તે માફ કરવાનો વાયદો પણ કરવામાં આવ્યો છે. અત્યારે જે દ્રશ્ય સામે આવ્યા છે વિજય થલાપતિના ઘરની બહારના, તેના ઉપર પણ નજર કરીએ.
பட போதுமா இந்த பட போதுமா ஜெய் ஜெய் தளபதி. હવે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણી બધી જગ્યા ઉપર અત્યારે જે ભારતીય જનતા પાર્ટી છે એમનો દબદબો આપણને જોવા મળી રહ્યો છે. બીજી બાજુ પરિવર્તનની લહેર પણ ફૂંકાઈ રહી છે. પણ જ્યારે સૌ કોઈનું ધ્યાન પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ ઉપર છે ત્યારે એ જોવાનું છે કે સત્તા હવે કોની બને છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.